વિદ્યાર્થી મિત્રો વેલ ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાનું બફર દ્રાવણ જોયું છે બરોબર છે એ બફર દ્રાવણનો આપણે સરસ મજાનું અહીંયા એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ પછી એક સરસ મજાનો ટોપિકની વાત કરી છે બફર ક્ષમતા કોને કહેવાય એ જોઈ લઈએ એનું પણ એક એક્ઝામ્પલ જોઈશું અને અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા વિશે આજના લેક્ચરની અંદર આપણે વાતો કરવી છે તો પહેલા આપણે સરસ મજાનો એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન સોલ્વ કરીએ શું કહે છે આ ટાઈપનો ક્વેશ્ચન ZE મેઇનની અંદર પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની પોસિબિલિટી પણ વધારે છે નીટની અંદર તો એકાદ બે વખત આવેલો છે આવો ક્વેશ્ચન તો ખાસ જરાક જોવાનું છે એક એસિડિક બફર દ્રાવણ છે બનાવવા માટે 0.25 મોલર એસિટિક એસિડ કેટલું એસિટિક એસિડની અંદર ઉમેર્યું છે ભાઈ 0.25 મોલર એસિટિક એસિડના દ્રાવણમાં 0.125 મોલર સોડિયમ એસિટેટ એસિડ છે અને આ એસિડનો ક્ષાર છે ઉમેરવામાં આવ્યું જો એસિટિક એસિડનો Ka 1.8 ગુણ્યા 10⁻5 હોય તો આ બફર દ્રાવણનો pH કેટલો થશે એટલે બફર દ્રાવણની આપણે pH શોધવાની છે હવે જો pH શોધવા જઈએ તો pH શોધવાનું સૂત્ર કંઈક આવું છે pH એસિડિક બફર દ્રાવણ છે એટલે pKa log ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા આવું સૂત્ર છે તો આમાંથી જાણીએ તો ક્ષારની સાંદ્રતા કે એસિડની સાંદ્રતા કે pH શોધવાનું કીધું છે pKa આપણી પાસે છે નહીં આપણને જે આપ્યું શું છે Ka છે તો હું પહેલા pKa શોધું તો શું થાય pKa -log Ka બોલો થાય વાત ચાલો તો આની કિંમત કેટલી છે તો -log 1.8 ગુણ્યા 10⁻5 હવે જો આને ડિવાઇડેશન આપી દઉં તો શું થશે -log 1.8 વત્તા log 10⁻5 હવે શું થાય તો કે ભાઈ જે 10⁻5 છે એ 5 આગળ આવી જાય એટલે શું થશે તો કે અહીંયા જોશો એટલે થશે -log 1.8 એટલે 18 નું તમારે 0 માં જોવાનું છે 18 નું 0 માં જોવા જાય એની મને કિંમત યાદ છે મારે અહીંથી બુક લઈ અને જોવાની જરૂર નહીં પડે મને એની કિંમત ખબર છે એની કિંમત છે 0.2553 18 નું 0 માં 0.2553 -5 થશે બરોબર છે આ આખાનું તમે કેલ્ક્યુલેશન કરશો -525 એટલે 4.74 સમથિંગ તમને જવાબ મળશે કેટલો જવાબ મળશે 4.74 એટલે -4.74 53 છે એટલે 4 ને 7 47 એટલે 4.74 આ તમને મળી છે pKa ની કિંમત મારે તો શું શોધવું છે ભાઈ pH શોધવું છે તો pH નું આ સૂત્ર હવે હું લગાડી દઉં છું અહીંથી ભૂસી અને હું ચિપકાવી દઉં છું મારી કેલ્ક્યુલેશન ની અંદર એટલે pH pKa log ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા ચલો બધાની કિંમત મૂકો 4.74 વત્તા log ક્ષારની સાંદ્રતા કેટલી આપી છે ભાઈ 0.125 ના છેદમાં એસિડની સાંદ્રતા 0.25 અને સાહેબ ઉલટું કરી નાખું તો અહીંયા માઈનસ ની નિશાની આવી જાય બોલો થઈ જાય કેવી રીતે આ સરળ બનાવું છું એટલા માટે બાકી તમે ભાગાકાર કરીને log શોધશો તો પણ કોઈ વાંધો નથી અને ઉલટું સુલટું કરી નાખ્યું એટલે 4.74 log 0.25 ના છેદમાં 0.125 હવે આનો ભાગાકાર કરશો એટલે બે જવાબ આવશે એટલે 4.74 log 2 એટલે એનું તમે log શોધશો એટલે 0.30 મળશે 4.74 -0.30 4.74 માંથી 0.30 ઉડાડી દો 4.44 4.44 એટલું બધે છે ને 44 માંથી 10 એટલે 37 યસ 44 37 આ તમને મળી ગઈ છે એસિડિક બફર દ્રાવણની pH ભાઈ વાત ક્લિયર બેટા સીધી વાત છે આમાં કઈ નવીન છે જ નહીં બસ તમારે જસ્ટ ખાલી સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરતું જવાનું છે હવે જોવાનું છે મારે બફર ક્ષમતા શું જોવું છે બફર ક્ષમતા તે બફરની અસરકારકતા નક્કી કરે છે બફર ક્ષમતાની વાત કરીએ સ્ક્રીનશોટ લઈ લેવાનો
ફટાફટ સ્ક્રીનશોટ લે એટલે આપણે આગળ વધીએ છીએ. ભૂસુ ઓકે. આ ટાઈપના તો ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે છે જે તમારે સોલ્વ કરવાના છે. પહેલા બફર ક્ષમતા સમજાવી દઉં છું, પછી એનું પણ એક એક્ઝામ્પલ લઈ લે તો કોઈ પણ વસ્તુનું એક્ઝામ્પલ આવ્યા પછી એ મેટર વધારે ક્લિયર થતી હોય છે સામાન્ય રીતે. બરોબર છે? ઓકે ચાલો તો બફર ક્ષમતા કોને કહેશું? હેડિંગ આપી દઉં છું બફર ક્ષમતા. શું હોય છે બફર ક્ષમતાની અંદર? 1 લિટર બફર દ્રાવણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરી pH માં એકનો ફેરફાર કરવાની જે ક્ષમતા છે, એકનો ફેરફાર જે થાય છે તેને બફર ક્ષમતા કહે છે. 1 લિટર બફર દ્રાવણમાં 1 લિટર બફર દ્રાવણમાં પ્રબળ એસિડ કે બેઝ ઉમેરી pH માં એકનો ફેરફાર કરવાની ક્ષમતાને બફર ક્ષમતા કહે છે. એટલે કે તમે જો એની અંદર એ પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ ઉમેરશો અને જે એના બફર મૂલ્ય છે, બફરની જે pH છે, આ pH ની અંદર કેટલાનો છે ફેરફાર થાય છે? તો કે આ pH માં એકનો ફેરફાર થવો જોઈએ. એટલે સમજો કે pH એક વધવી જોઈએ તો બદલે એક ઘટવી જોઈએ. જે pH માં એકનો ફેરફાર કરવામાં આવે તેને તેની બફર ક્ષમતા કહેવાય. શું ઉપયોગ છે એ પછી કહું છું. પહેલા બફર ક્ષમતાને બફર કેપેસિટી કહેવાય. બફર ક્ષમતા એને કહેવાય છે બફર કેપેસિટી. બફર ક્ષમતા તો બફર કેપેસિટી બરાબર શું થશે? 1 લિટરમાં ઉમેરેલ એસિડ કે બેઝના મોલની સંખ્યા. અહીંયા જે તમે એસિડ કે બેઝ ઉમેરો છો, 1 લિટર બફરમાં ઉમેરેલા એસિડ કે બેઝ ના મોલ છેદમાં આપણે 1 લિટર બફર લીધું એની અંદર એસિડ કે બેઝ ને જે ઉમેરે છે એના મોલ બફર દ્રાવણની pH એ લેવાનું છે બફર દ્રાવણની pH. સૂત્ર યાદ રાખજો. એસિડ કે બેઝ જે ઉમેર્યું છે એના મોલની સંખ્યા પર લિટર અને બફર દ્રાવણની pH. આનો આપણે ગુણોત્તર લેશું, એને કહેશું બફર કેપેસિટી અથવા તો બફર ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગ શું છે? આ બફર ક્ષમતા શું ઉપયોગી છે? તે બફરની અસરકારકતા નક્કી કરે છે. તે બફરની અસરકારકતા નક્કી કરે છે. તે બફરની અસરકારકતા નક્કી કરે છે. પછીની વાત, બફર ક્ષમતાનું મૂલ્ય જેટલું વધારે હોય એટલી pH ફેરફાર ના પ્રતિકારની ક્ષમતા વધારે હોય. બફર ક્ષમતાનું ખાસ યાદ રાખજો, મૂલ્ય જેટલું વધારે હોય તેટલા બફર દ્રાવણના pH માં ફેરફાર ની પ્રતિકારક ક્ષમતા વધારે હોય. બફર દ્રાવણના pH ફેરફાર ની બફર ક્ષમતાનું મૂલ્ય જેટલું વધારે હોય તેટલું, એટલે જેટલું વધારે હોય એટલે pH ફેરફારની પ્રતિકારક ક્ષમતા કેવી હોય? તેટલા બફર દ્રાવણના pH ફેરફારની પ્રતિકારકતા અથવા તો pH ફેરફાર ના પ્રતિકારની ક્ષમતા, pH ફેરફાર એમ લખો, pH ઈ વધારે લખો લખશે. બફર દ્રાવણના pH ફેરફાર ની પ્રતિકાર ક્ષમતા વધારે હોય છે.
એટલું જેટલી એની બફર ક્ષમતા વધારે ને એટલો એ પીએચમાં ફેરફારની એની પ્રતિકારકતા વધારે છે, એટલો ઝડપથી ફેરફાર થવા જશે નહીં. સમજી લો કે જેમ બફર ક્ષમતા વધારે હોય, પહેલાં હું તમને એવું કહું કોઈની બફર ક્ષમતા 2 છે, બરોબર છે, તો એ જેટલું પીએચમાં ફેરફાર થતો હશે એનો પ્રતિકાર કરશે. પણ જો બફર ક્ષમતા 4 થઈ જાય તો પ્રતિકારની ક્ષમતા કેવી થઈ જાય? વધી જાય. એટલે જેમ તમારા પીએચ ફેરફાર વધે તેમ પ્રતિકાર ક્ષમતા વધે છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ તો તમે સરળતાથી સમજી શકશો આ વાતને. ચલો એક્ઝામ્પલની રકમ જરાક અહીંયા લખી દઈએ છીએ આપણે. શું કહે છે? 1 લિટર એસિડિક બફર દ્રાવણમાં 2 મોલ ઉમેરવા, એટલે કે 1 લિટર એસિડિક બફર દ્રાવણમાં 2 મોલ ઉમેરવામાં આવે તો તેના પીએચમાં 3.9 થી 3.4 જેટલો બદલાવ થાય. તેની બફર ક્ષમતા શોધો. એ લખી નાખું છું. 1 લિટર બફર દ્રાવણમાં 2 મોલ 1 લિટર બફર દ્રાવણમાં 2 મોલ એસિડ ઉમેરવામાં આવે. શું આવ્યું છે ભાઈ? 2 મોલ એસિડ ઉમેરવામાં આવે તો તેની પીએચમાં 3.9 થી 3.4 જેટલો બદલાવ થાય છે. આવે તો તેની પીએચમાં 3.9 થી 3.4 જેટલો બદલાવ થાય છે, તો ફેરફાર થાય છે. તેની બફર ક્ષમતા શોધો. જેટલો ફેરફાર થાય છે તો તેની બફર ક્ષમતા શોધો. ચાલો આની તમારે બફર ક્ષમતા શોધવાની છે. બફર ક્ષમતા માટે કંઈ નથી, બફર કેપેસિટી, જેને આપણે બફર કેપેસિટી કહીએ છીએ બીસી, બરોબર છે. ચલો બફર દ્રાવણની પીએચ માં ફેરફાર એવું લખું. બફર દ્રાવણની પીએચ માં ફેરફાર, આ સારું પડશે. ચલો તો શું થાય છે? BC = 2 મોલ. પીએચ માં કેટલો ફેરફાર થાય છે? 3.9 હતી એમાંથી 3.4 થઈ છે, એટલે કેટલાનો ફેરફાર થાય છે? 0.5 નો ફેરફાર થાય છે. 2 ભાગ્યા 0.5 એટલે બફર ક્ષમતા કેટલી આવી એની? 4. બસ એટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ફટાફટ એનો સ્ક્રીનશોટ લ્યો અને આપણે આગળની વાત પર વધીએ છીએ. આપણે દ્રાવ્યતા જોઈ છે, ક્ષારની દ્રાવ્યતા. ચાલો હવે જોવું છે સરસ મજાનું આપણે અલ્પદ્રાવ્ય જે ક્ષાર છે આ ક્ષારના દ્રાવ્યતા સંતુલન. અલ્પદ્રાવ્ય ક્ષાર, અલ્પદ્રાવ્ય જે ક્ષાર છે આ ક્ષારના દ્રાવ્યતા સંતુલન. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. શું આની અંદર શું કરવાનું હોય છે એની જરા આપણે સરસ મજાની ડિસ્કશન કરી લઈએ. જો બધામાં જોયું છે એસિડ છે તો પ્રબળ એસિડ નિર્બળ એસિડ હોય, બેઝ છે તો બેઝમાં પ્રબળ એસિડ નિર્બળ પ્રબળ બેઝ નિર્બળ બેઝ હોય. તો પ્રબળ હોય ને એનો આપણને કોઈ અચળાંક નહોતો મળતો, કારણ કે એની વચ્ચે સંતુલન નહોતું સ્થપાતું. નિર્બળ એસિડ છે તો એનું સંતુલન સ્થપાય, એનો સંતુલન અચળાંક મળે. નિર્બળ બેઝ છે એનું પણ સંતુલન સ્થપાય, એનો પણ સંતુલન અચળાંક મળે. પણ પ્રબળમાં કોઈ જગ્યાએ સંતુલન અચળાંક બચળાંક મળતો નહોતો. સેમ ટુ સેમ એવું જ કંઈક આપણે ક્ષારમાં જોવાનું છે. પહેલાં તો એ વસ્તુ નક્કી કરવાની છે કે ક્ષાર દ્રાવ્ય ક્યારે થાય અને દ્રાવ્ય ક્યારે નથી થતો. આની જરાક ડિસ્કશન મેટર છે એ ડિસ્કસ કરીએ. તો ક્યારે ક્ષાર છે અને ક્યારે દ્રાવ્ય થાય છે, તો જો એની માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. હવે તમે સિમ્પલી વિચારો કે દ્રાવ્ય થવું એટલે કોઈ બે છે, ધન આયન અને ઋણ આયન, આ બે એકબીજા સાથે જોડાયેલા હોય. હવે શું કરવાનું છે તો કે ભાઈ દ્રાવ્ય કરવા માટે એ બંનેને એકબીજાથી દૂર કરવાના છે. દૂર કરી અને પાણીની અંદર એને છૂટા પાડવાના છે આયનોને. આવું સામાન્ય રીતે હોય છે. તો જો એની માટે કેટલા બધા પરિબળો કામ લાગે. એક તો તમારું જે પાણી છે
આ પાણી એને છૂટા પાડવાની કોશિશ કરતું હશે, જ્યારે એની અંદર રહેલો ધન વીજભાર ઋણ વીજભાર સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરતું હશે. બીજી વાત, એ સરસ મજાના લેટિસમાં ગોઠવાયેલા હશે. ક્યાં ગોઠવાયેલા છે? લેટિસમાં. મસ્ત મજાનો આપણને ખબર છે કે લેટિસ કેવી હોય છે, બરોબર છે. આવી રીતે સરસ મજાની લેટિસ જે આપણે ઓલરેડી 12મા ધોરણની અંદર શીખવાની છે, પણ અત્યારે જસ્ટ તમને ખાલી ખ્યાલ આપી દઉં છું. આ પ્રકારનું જે બંધારણ હોય છે ક્ષારની અંદર, એને એનું લેટિસ બંધારણ કહેવાય. કેવું બંધારણ કહેવાય છે? આ પ્રકારે હોય છે એની અંદર બંધારણ. ચાલો, આવું બંધારણ હોય છે, આને એનું લેટિસ બંધારણ કહેવાય. હવે આમાં કેવું હોય છે? મોટા ભાગે આવું હોય છે કે ભાઈ ધન આયન, આપણે કોઈ આયનનું નામ નથી લખતા, સોડિયમનું નામ લખું તોય ચાલે, ન લખું તોય ચાલશે. ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ધન આયન, ઋણ આયન, બરોબર છે. ધન આયન, ઋણ આયન. પછી અહીંયા જો તો અહીંયા ઋણ આયન, પછી અહીંયા પાછો ધન આયન હશે, તો અહીંયા પાછો ધન આયન, ધન આયન, ધન આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન. અહીંયા શું છે? ઋણ આયન, ઋણ આયન. અહીંયા પાછું છે ધન આયન, ઋણ આયન, ધન આયન. આવી રીતે બધા આયનો ગોઠવાયેલા હોય. હવે આ એની સ્ફટિક લેટિસ છે, મસ્ત મજાની વ્યવસ્થિત ગોઠવણી હોય. એમાંથી તમારે એને નોખા પાડવાના છે, છૂટા પાડવાના છે અને પાણીની અંદર તરતા મૂકવાના છે. તો કેટલા બધા બળ પાણી છે એ બંનેને છૂટા પાડવાની ટ્રાય કરતું હશે, જ્યારે બાકીના જે અન્ય બળો છે એને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરતા હશે. તો એની વચ્ચે જબરદસ્ત ફાઇટ થાય અને જોવામાં આવે કે સાહેબ ખરેખર કોણ જીતે છે. જ્યારે જે તમારા છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના જે ક્ષાર છે એ તો ફટાફટ ઓગળી જશે, એનું તો આયનીકરણ ફટાફટ થઈ જશે. જો એનું આયનીકરણ ફટાફટ થઈ જાય તો એમાં સંતુલન સ્થપાશે નહીં. એમાં સંતુલન સ્થપાય નહીં સ્થપાય ને સાહેબ. NaCl છે તો એની અંદર Na પ્લસ Cl માઇનસ ફટાક દઈને છૂટા પડી જાય, તો અહીંયા સંતુલન સ્થપાશે નહીં. તો એવા જે સંતુલન ન સ્થપાય એવા પ્રકારના જે ક્ષાર છે એને આપણે કહીશું દ્રાવ્ય ક્ષાર. કેવા ક્ષાર છે? કહીશું દ્રાવ્ય ક્ષાર. પછી આવે છે ઓછા દ્રાવ્ય, અલ્પ દ્રાવ્ય અને અદ્રાવ્ય. અલ્પ દ્રાવ્યમાં શું છે તો કે ભાઈ એની દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી છે. હમણાં બતાવું છું, લખીને બતાવું છું, આ તો જસ્ટ સમજૂતી આપું છું. તો એને કહીએ છીએ આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર. અને જેની નહિવત દ્રાવ્ય હોય, એકદમ અદ્રાવ્ય હોય, ટૂંકમાં દ્રાવ્ય જ નથી થતા, એવા જે ક્ષાર છે એને કેવા કહીશું? અદ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર બે પ્રકારના પરિબળો ભાગ ભજવતા હોય છે. દ્રાવ્યતા માટે બે પ્રકારના પરિબળો ભાગ ભજવતા હોય. પેલા દ્રાવ્યતા એટલે શું? નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય થતા ક્ષારના મહત્તમ જથ્થાને ક્ષારની દ્રાવ્યતા કહેવાય. ક્ષારની દ્રાવ્યતા એટલે શું છે? નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં નિયત જથ્થાના દ્રાવકમાં નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય થતા ક્ષારના દ્રાવકમાં દ્રાવ્ય થતા ક્ષારના મહત્તમ જથ્થાને ક્ષારની દ્રાવ્યતા કહે છે. અને ક્ષારની દ્રાવ્યતા કહેવાય. હવે દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોની વાત કરવા જઈએ તો દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોમાં ખાસ કરીને પેલું ક્ષારની લેટિસ એન્થાલ્પી. દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો પેલું છે ક્ષારની લેટિસ એન્થાલ્પી. ઓલરેડી મેં તમને વાત કરી જ છે કે ક્ષારની જે લેટિસમાં જોડાણ હોય એની તોડવા માટે જે એન્થાલ્પી છે લેટિસ એન્થાલ્પી કે. બીજું દ્રાવણમાં આયનની દ્રાવક યોજન એન્થાલ્પી. બીજું છે દ્રાવણમાં આયનની દ્રાવક યોજન એન્થાલ્પી.
ખાસ કરીને આ બે મેટર જે છે એ ખૂબ જ અગત્યની છે, ખૂબ જ ભાગ ભજવે છે. હવે જો આમાં શું હોય છે તો કે ભાઈ પહેલી વાત કે ક્ષારની લેટિસ એન્થાલ્પી છે, તો એમાં શું છે, ક્ષારના ધન આયન ઋણ આયન એકબીજાને પ્રબળ રીતે જકડી રાખશે, તો એને તમારે તોડવા માટે ઉર્જા આપવી પડે, જે હંમેશા કેવી હોય છે, ઋણ હોય છે. પહેલી વાત આ છે. વાત નંબર બીજી, દ્રાવકમાં દ્રાવણની અથવા દ્રાવણમાં આયનની દ્રાવક યોજન એન્થાલ્પી. ચલો આમાં શું હોય છે આયનની દ્રાવક યોજન એન્થાલ્પીમાં, તો કે સામાન્ય રીતે દ્રાવક યોજન એન્થાલ્પી એ સ્વભાવ પર આધાર રાખે છે, દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. જો અધ્રુવીય દ્રાવક હોય, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવક યોજન એન્થાલ્પી, આ કેવો દ્રાવક લેવાનો છે ભાઈ, તો કે અધ્રુવીય દ્રાવક છે. અધ્રુવીય દ્રાવકમાં દ્રાવક યોજન એન્થાલ્પી ઓછી હોય છે, એન્થાલ્પી ઓછી હોય છે. હવે શું થાય તો કે ભાઈ આ જે દ્રાવક યોજન એન્થાલ્પી છે એ લેટિસ એન્થાલ્પીની ઉપરવટ જઈ શકતી નથી, તેથી તે લેટિસ એન્થાલ્પી ઉપરવટ જઈ શકતી નથી. તેથી દ્રાવ્યતા, તેથી ક્ષારની દ્રાવ્યતા અધ્રુવીય દ્રાવકમાં કેવી હોય છે, અધ્રુવીય દ્રાવકમાં ઓછી હોય છે. તો શું થઈ જાય તો કે જો એના જે આયનોને છૂટા પાડીને દૂર લઈ જવા માટે અધ્રુવીય દ્રાવકની અંદર એટલી કેપેસિટી નથી હોતી કે ભાઈ આ જે કેપેસિટી નથી હોતી કે જે આ આયનો છે એને દૂર લઈ જાય અને ઓગાળી શકે. એટલા માટે ધ્રુવીય દ્રાવક છે એ અધ્રુવીયમાં કેવું હોય છે, અદ્રાવ્ય હોય છે. આ સીધી સાદી સિમ્પલ વાત, અત્યાર સુધી આપણે વાતો સાંભળતા એ આપણને ખબર હતી નહીં. પછી હવે શું થાય છે, જો ભાઈ પછી બીજી વાત એ છે કે નિયમ પ્રમાણે કોઈ પણ ક્ષારને કોઈ પણ ખાસ દ્રાવકમાં ઓગાળવા માટે તેની દ્રાવક યોજન એન્થાલ્પી તેને લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોવી જોઈએ, જેથી દ્રાવક યોજન એન્થાલ્પી વડે લેટિસ એન્થાલ્પીની ઉપરવટ જઈ શકાય અને ક્ષારને પોતાની લાક્ષણિક દ્રાવ્યતા હોય છે જેનો આધાર તાપમાન પર હોય છે. કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે યોગ્ય દ્રાવકમાં તમારે એને ઓગાળવો જોઈએ, જેથી કરીને તેની લેટિસ એન્થાલ્પીની ઉપરવટ તેની દ્રાવક યોજન એન્થાલ્પી જઈ શકે. સીધી વાત. બીજી વાત કે ભાઈ જે તમારું દ્રાવક છે એની લાક્ષણિક દ્રાવ્યતા હોય છે. દરેક દ્રાવક, દરેક ક્ષારને લાક્ષણિક દ્રાવ્યતા હોય છે જે તાપમાન પર આધારિત છે. જે તાપમાન પર આધારિત છે. બસ સીધી સાદી સિમ્પલ વાત, આમાં કોઈ જાતની ઝંઝટ કરવાની નથી. ઓગાળવો હોય તો લેટિસ એન્થાલ્પી ઉપરવટ એની દ્રાવક યોજન એન્થાલ્પી જવી જોઈએ, જો નહીં જાય તો નહીં ઓગળે. સીધી વાત. હવે આપણે જરાક એની દ્રાવ્યતાના આધારે એના પ્રકાર પાડી દઈએ. સુદ્રાવ્ય, અદ્રાવ્ય, અલ્પદ્રાવ્ય એવા અલગ અલગ પ્રકાર આપણે સરસ મજાના પાડી દઈએ છીએ. બોલો થાય ક્લિયર? સુદ્રાવ્ય ક્ષાર કોને કહેવાય એની જરાક વાત કરી નાખીએ. સુદ્રાવ્ય અથવા તો ખાલી દ્રાવ્ય કહીએ, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. તો કે જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય, જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય તેને સુદ્રાવ્ય ક્ષાર કહે છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ કે પૂરેપૂરા પ્રમાણમાં શું થઈ જતા હોય, દ્રાવ્ય થઈ જતા હોય તેવા ક્ષારને સુદ્રાવ્ય ક્ષાર કહેવાય. સમજી લો કે ભાઈ અથવા સુદ્રાવ્ય પદાર્થો કહેવાય, કોઈ વાંધો નથી. સમજી લો કે NaCl છે, એ સુદ્રાવ્ય છે. આ ક્ષાર છે, NaCl એટલે સુદ્રાવ્ય ક્ષાર છે. ખાલી સુદ્રાવ્યની જ વાત કરતા હોય તો જેની દ્રાવ્યતા, ક્ષાર શબ્દ કાઢી નાખો, તેને સુદ્રાવ્ય કહે છે. બરાબર? NaCl લઈ શકીએ, HCl લઈ શકીએ, NaOH લઈ શકીએ, આ બધા સુદ્રાવ્ય છે. ક્ષાર શબ્દ આ વખતે મેં વાપર્યો નથી. ચલો ત્યાર પછી લખીએ છીએ આપણે જરાક અલ્પદ્રાવ્ય.
અલ્પદ્રાવ્ય કોને કહી શકીએ એની જરાક વાત કરી દઉં છું કે જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી હોય તેને અલ્પદ્રાવ્ય પદાર્થ કહે છે. જે પદાર્થની 0.01 મોલર કરતા ઓછી હોય તેને અલ્પદ્રાવ્ય પદાર્થ કહે. અહીંયા શું છે? દ્રાવ્યતા લેસ ધેન 0.01 મોલર. ઉદાહરણ તરીકે લેવા તમે જાઓ તો અલ્પદ્રાવ્ય પદાર્થની અંદર કોણ આવે? HCl, BaSO4, PbSO4. આ બધા તમારે કેવા ઉદાહરણ થયા છે? અલ્પદ્રાવ્ય ક્ષારના. ઓછું દ્રાવ્ય કોને કહેવાય? જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતા વધુ અને 0.1 મોલર કરતા ઓછી હોય તેને ઓછું દ્રાવ્ય કહે છે. આપણે તો વાત અલ્પદ્રાવ્યની જ કરવાની છે, પણ આ તો ઓછા દ્રાવ્યની વાત છે. 0.01 મોલર કરતા જેની દ્રાવ્યતા વધુ હોય અને 0.1 મોલર કરતા કેવી હોય? ઓછી હોય. અને છેલ્લે આવે છે અદ્રાવ્ય. જે પદાર્થો પાણીમાં દ્રાવ્યતા ઘણી જ ઓછી હોય તેને અદ્રાવ્ય પદાર્થ કહે છે. જે પદાર્થની દ્રાવ્યતા પાણીમાં ઘણી જ ઓછી હોય તેને અદ્રાવ્ય પદાર્થ કહે છે. દાખલા તરીકે લેવા જાવ તો કોણ કોણ લઈ શકાય? CDS, PBS વગેરે, કેલ્શિયમ સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ. આ બધાની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય એટલે આપણે કેવા કહીએ છીએ? અદ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો આ સરસ મજાના તમારા મસ્ત મજાના પ્રકારની વાત થઈ છે. હવે આપણે એનો દ્રાવ્યતા અચળાંક શોધવાનો છે. એ પણ આપણે વાતો કરવાની છે. સમાન દ્રાવ્ય સમાન આયન અસર જોવાની છે. એની દ્રાવ્યતા પર સમાન આયન અસર પણ જોવાની છે ક્ષારમાં. એની પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે, પણ એ બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.